નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે લુઈસ બંધારણની ચર્ચા કરી હતી. રાસાયણિક બંધના અભિગમો સૌપ્રથમ કોસેલ અને લુઈસે આપ્યા, પણ લુઈસનો અભિગમ મેં ગઈકાલે એની સ્પષ્ટ ચર્ચા કરી હતી અને એના આધારે લુઈસ સંજ્ઞાઓનો પણ આપણે ઉલ્લેખ કર્યો હતો. તત્વની સંજ્ઞાની આસપાસ બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે તો એ સંજ્ઞાને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે અને લુઈસ સંજ્ઞાની મદદથી કેટલા રાસાયણિક બંધ બનાવે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ. આ ઉપરાંત કોસેલે પણ અભિગમ આપ્યો, પરંતુ એને આયનિક બંધ માટેનો અભિગમ આપ્યો. સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય, આયનિક બંધ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા. તો આવત કોષ્ટકમાં બે પ્રકારના તત્વો આવેલા છે. એક ઊંચી વિદ્યુત ધનમય ધાતુ તત્વો, સામાન્ય રીતે કહીશું H જૂથના તત્વો. આ H જૂથના જે તત્વો છે એ ધનમય ધાતુ તત્વો છે, તેથી તે ઇલેક્ટ્રોન ગુમાવે. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો, આવત કોષ્ટકમાં ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો તો કે હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહની અંદર ક્લોરીન હોય, બ્રોમિન હોય અને આયોડિન. આ ઉપરાંત પણ ઓક્સિજન અને નાઇટ્રોજન પણ એ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે. આ તો તમારે યાદ રાખવું જ પડશે. તો એસ જૂથના તત્વો જે છે એ ધાતુ તત્વો છે. આ ઉપરાંત ડી જૂથના પણ હોઈ શકે, પણ હાલ પૂરતું કેસોલે ફક્ત ઊંચી વિદ્યુત ધાતુ તત્વો એસ જૂથના જ ધાતુ તત્વોની એને ચર્ચા કરી હતી. ત્યાર પછી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો, આ ઇલેક્ટ્રોન ગુમાવે તો આ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આયનિક બંધ કહે છે. મિત્રો, આયનિક બંધની વ્યાખ્યા ઇલેક્ટ્રોનની આપલે થાય, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે અધાતુ તત્વો, વિદ્યુત ઋણતા ધરાવતા જે તત્વો છે જેને આપણે સામાન્ય રીતે અધાતુ તત્વો તરીકે પણ ઓળખીએ છીએ, ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આયનિક બંધ કહે છે. પરંતુ તે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સ્થાયી ઇલેક્ટ્રોન રચના, જેને આપણે કહીએ છીએ અષ્ટક રચના, પ્રાપ્ત કરે છે. એટલે કે S માં 2 ઇલેક્ટ્રોન, P માં 6 ઇલેક્ટ્રોન. આ જે છે એને અષ્ટક રચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે NH2np6 રચના પ્રાપ્ત કરવા માટે તે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને આ રચના પ્રાપ્ત કરે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે. દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ, જે તમે ધોરણ 10 સુધી શીખી ગયા છે, કે સોડિયમ અને ક્લોરીન તત્વ વચ્ચે 1/2 લઉં છું, NaCl બંધ રચાશે. સોડિયમ એ ધાતુ તત્વ છે, જ્યારે ક્લોરીન જે છે એ અધાતુ તત્વ છે. એટલે પોતે ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે આ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા ક્લોરીન એક છે એટલે 1/2 મૂક્યું છે.
પણ કેટલા ગુમાવે, કેટલા મેળવે, કઈ રીતે ખબર પડે? એની ઇલેક્ટ્રોન રચનાથી જ ખબર પડે. મિત્રો, સોડિયમની જે ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s2 2p6 3s1 છે. જ્યારે ક્લોરીનની જો તમે ઇલેક્ટ્રોન રચના ચકાશો તો 1s2 2s2 2p6 3s2 3p5. મેં અંડરલાઈન કરી છે, એ કરવી હિતાવહ છે, કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ખબર છે. બાહ્ય કક્ષાનો એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. એટલે સોડિયમ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું, પરિણામે એક ઇલેક્ટ્રોન ગુમાવે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6 થશે, વત્તા એક ઇલેક્ટ્રોન. આ અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. મિત્રો, s2p6 s ઉપર 2 ઇલેક્ટ્રોન, p ઉપર 6, અને અષ્ટક રચના કહેવાય. ફક્ત એનો આગળ લખેલો ક્વોન્ટમ નંબર જ બદલાશે, એની સાથે તમારે કોઈ સંબંધ નહીં. ફક્ત અષ્ટક રચના 6 ને 2 8. અહીંયા પણ 6 ને 2 n તરીકે ગમે તે આવર્ત, ગમે તે ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ કે કક્ષા હોઈ શકે. હવે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું. હવે ક્લોરીન અષ્ટક રચના પૂર્ણ કરવી છે, એટલે એને 2np6 જેવી રચના પ્રાપ્ત કરવી છે. એટલે કે અહીંયા p6 મેળવવું છે. કેટલા ઇલેક્ટ્રોન ખૂટે મિત્રો? એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. માટે એ ક્લોરીન જે છે એ અધાતુ તત્વ છે, એક ઇલેક્ટ્રોન મેળવશે, અને એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ક્લોરીન ઉપર -1 વિજભાર થશે. મિત્રો, તો પછી ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે, તો પછી Cl-1 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2p6 3s2 3p5. પરંતુ p માં વધુ કેટલા સમાય? 6. તો હજુ પણ પાછો એક ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે 2p6 રચના બનશે. મિત્રો, તો આમ આપણને 2p6 રચના પ્રાપ્ત થશે, જે અષ્ટક રચના જ પ્રાપ્ત થશે, પરિણામે સ્થાયી રચનાથી. હવે સોડિયમ પોતે ઇલેક્ટ્રોન નહીં ગુમાવી શકે, જ્યારે ક્લોરીન પણ પોતે ઇલેક્ટ્રોન નહીં મેળવી શકે. તેથી ધન આયનમાં ઉદ્ભવતો ધન આયન, ઉદ્ભવતો ઋણ આયન ક્લોરીન, બંને વચ્ચે કુલંબિક આકર્ષણ બળ હશે. કુલંબિક આકર્ષણ બળ, જેને આપણે વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે પણ ઓળખીશું. આમ કુલંબિક આકર્ષણ બળ કે વિદ્યુતીય આકર્ષણ બળ ઉદ્ભવવાને પરિણામે તેઓ એકબીજા સાથે પ્રબળતાથી આકર્ષાશે. વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થશે અને NaCl નો સ્ફટિક બનશે, જેમાં આયનિક બંધની રચના થાય છે. જો કોચલનો અભિગમ પૂછે તો આમ નામ જ લખવાનું, બીજું કોઈ તમારી ચર્ચા નહીં કરવાની મિત્રો. એટલે આ પાઠની અંદર હું જે તે વિડીયોમાં લખું અથવા તો અહીંયા પાટિયા ઉપર લખું, એ તમારે તમામ વિદ્યાર્થીઓ એની નોંધ ઉતારતા જવાનું, જેથી આપણે થિયરી પણ સાથે સાથે પરફેક્ટ થાય. તો અને વિદ્યુતીય આકર્ષણ આપણને કહીશું, કુલંબિક આકર્ષણ પણ કહેવામાં આવે છે. અને એને પરિણામે બંને વચ્ચે આકર્ષણ થાય, અને આકર્ષણથી રચાતા બંધને આયનિક બંધ કહેવામાં આવે છે. મિત્રો, મેં તમને પહેલા કીધું છે કે કોઈ પણ બંધની વ્યાખ્યામાં આકર્ષણ બળ તો આવું જ જોઈએ. તો પછી આયનિક બંધની વ્યાખ્યા શું થશે? આ તો ખરું કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આયનિક બંધ કહેવામાં આવે. બીજું, ધન આયન કે ઋણ આયન વચ્ચે વિદ્યુતીય આકર્ષણ બળ ઉદ્ભવે છે, તેથી તેને આયનિક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ મિત્રો. Ca વત્તા F2, તો CaF2 મિત્રો. તો પછી કેલ્શિયમ એ પોતે ધાતુ તત્વ છે, જ્યારે ક્લોરીન પોતે અધાતુ તત્વ છે, અને એને પરિણામે
કેલ્શિયમ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્લોરીન પોતે ઇલેક્ટ્રોન મેળવશે. પણ મિત્રો આપણે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20, એટલે નિયોન 10 3s2 3p6 4s1 સોરી 4s2 છે મિત્રો, મારી ભૂલ થઈ, 4s2 છે. S જૂથનું તત્વ છે કેલ્શિયમ પર. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જોઈએ 1s2 2s2 2p5. પણ મિત્રો કેટલા ક્લોરીન છે તો કે 2. આમ 2 ક્લોરીન છે. હવે આ ધાતુ તત્વ છે, અષ્ટક રચના પૂર્ણ કરવી છે એટલે કે H2P6 ઇલેક્ટ્રોન ગુમાવશે. ક્યાંથી ગુમાવશે તો કે બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો તો કે બાહ્ય કક્ષાની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન છે, એટલે એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે? કેલ્શિયમ પ્લસ. તો ક્લોરીન શું કરશે? અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? P5 માંથી P6 મેળવવું છે. કેટલા ઇલેક્ટ્રોન? તો 1 ઇલેક્ટ્રોન ખૂટે. તેથી 1 ઇલેક્ટ્રોન પોતે પ્રાપ્ત કરે છે. 1 ફ્લોરીન 1 ઇલેક્ટ્રોન. એવા કેટલા ફ્લોરીન છે મિત્રો? 2. તેથી 2 ફ્લોરીન જે છે એ 2 ફ્લોરીન છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવશે. તો કેલ્શિયમ પ્લસ 2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે નિયોન 10 3s2 3p6 સ્થાયી રચના આવી છે અને આ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ફ્લોરીન 2 શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે 1s2 2s2 2p6. 1 ઇલેક્ટ્રોન મેળવ્યું, એને પણ અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. કેલ્શિયમ પ્લસ 2 બન્યો, ક્લોરીન ઉપર -1 બન્યો. બંને વચ્ચે વિધભાર વિરુદ્ધ છે, કુલંબિક આકર્ષણ બળ બન્યું, જેને વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે પણ ઓળખીશું અને એને પરિણામે તે બંને જોડાઈને CaF2 આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. તો અહીંયા પણ કયો બંધ રચાયો? તો અહીંયા પણ આયનિક બંધની રચનાથી જે આપણે કેસોલના અભિગમ વડે આપણે સમજાવી શકીએ છીએ મિત્રો. પરીક્ષામાં તમને NaCl ના ઉદાહરણ વડે પણ પૂછી શકે અને ક્યારેક પરીક્ષામાં તમને CaF2 ના ઉદાહરણ વડે પણ તમને પૂછી શકે, એટલે તમારે એ વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું. આમ વિરુદ્ધ વિધભાર વચ્ચેનું આકર્ષણ. હવે વિદ્યુત સંયોજકતા કોને કહેવાય? વિદ્યુત સંયોજકતા તો આયન પરના વિધભારને વિદ્યુત સંયોજકતા કહેવાય. કઈ રીતે આયન બન્યું? કે ધાતુ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, જ્યારે અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન પ્રાપ્ત કરે. એની પરનું જે ધન આયન છે કે ઋણ આયન છે. આમ આયન પરના વિધભારને તેની વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખવામાં આવે. મિત્રો સોડિયમની વિદ્યુત સંયોજકતા કેટલી? તો સોડિયમ ઉપર કયો વિધભાર છે તો કે +1, માટે સોડિયમ ઉપરની વિદ્યુત સંયોજકતા થશે +1. એ જ રીતે ક્લોરીન ઉપરની વિદ્યુત સંયોજકતા કેટલી? તો ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, માટે તેની ઉપર -1 થશે મિત્રો. આમ તમે વિદ્યુત સંયોજકતા તમે સરળતાથી નક્કી કરી શકો. તો M+N એની વિદ્યુત સંયોજકતા કેટલી? આ લઈશું ઉપર આયન, અહીંયા લઈશું વિદ્યુતીય સંયોજકતા. સરળ છે. કોઈ પણ આયન પરનો વિધભાર અને પરનો આયન પરનો વિધભાર કેટલો છે? +n, માટે એની વિદ્યુતીય સંયોજકતા +n થશે. મિત્રો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે n ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એવું અર્થઘટન થશે. X - n છે. આ પહેલું ઉદાહરણ દ્વારા તમે સમજી શકો, બીજા ઉદાહરણ દ્વારા પણ થઈ. એની વિદ્યુત સંયોજકતા કેટલી? તો આયન પરના વિધભારને આ આયન થયું
આયન પરનો વીજભાર કેટલું? તો કહી શકાય -n. નંબર 3, હિલિયમ લઈએ, તટસ્થ છે, કોઈ વીજભાર જ નથી. અથવા તો નિયોન લઈએ, આર્ગોન લઈએ, અક્રિય વાયુઓ લઈએ. અક્રિય વાયુ મિત્રો, અક્રિય વાયુ ઉપર કોઈ વીજભાર છે? ના, કોઈ વીજભાર જ નથી, માટે એની વિદ્યુત સંયોજકતા શૂન્ય છે. માટે અક્રિય વાયુના સંયોજનો આપણને કેસોલે એવું કીધું, સંયોજનો બને નહીં. પરંતુ આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે અક્રિય સમૂહના તત્વો પણ બને. જે તમારે અભ્યાસમાં નથી એ તમને 12 સાયન્સમાં આવે છે, એ વખતે હું ચર્ચા કરી. હાલ આપણે ચર્ચા નહીં કરીએ. તો નંબર 4, ઉદાહરણ લઈએ. Mg ઉપર +2, Mg ઉપર +2 વીજભાર આવ્યો. કેમ +2 વીજભાર આવ્યો? તો કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, 1s2 2s2 2p6 3s2. મિત્રો, મેગ્નેશિયમ H જૂથનું તત્વ છે, ધાતુ તત્વ છે. આપણને ખબર પડી જાય છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? S કક્ષકમાં. માટે H જૂથનું ધાતુ તત્વ છે. ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ગુમાવશે? 1 ના. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે, S2p6 રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, તે બાહ્ય કક્ષામાં રહેલા બંને ઇલેક્ટ્રોન ગુમાવશે, +2 વીજભાર પ્રાપ્ત કરશે. માટે એની વિદ્યુત સંયોજકતા થશે +2. આમ એની વિદ્યુત સંયોજકતા +2 થશે. મિત્રો, હવે નંબર 5, મિત્ર, એલ્યુમિનિયમની વિદ્યુત સંયોજકતા કેટલી? તો એ પણ નક્કી કરી શકાય કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13. અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે? મિત્ર, એલ્યુમિનિયમ તો ધાતુ તત્વ છે અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. કદાપી ઇલેક્ટ્રોન મેળવે નહીં. તો પછી કેટલા ગુમાવશે? તો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે અને એને પરિણામે અષ્ટક રચના પ્રાપ્ત કરશે. Al+3 આયન બનશે અને Al+3 ની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ચાલ્યા જાય. માટે Al+3 બન્યો. જો હવે અષ્ટક રચના પૂર્ણ થઈ, વધારે ઇલેક્ટ્રોન નહીં ગુમાવે. માટે એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર જ આપણને જોવા મળે છે. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. હવે બીજું લઈએ આપણે. 6, પોટેશિયમ ઉપર +1 વીજભાર છે. અહીંયા +3 તો અહીંયા +1. 7, Fe ઉપર +2 છે તો પ્લસ વીજભાર હોય. Fe ઉપર ક્યારેક +3 વીજભાર છે તો +3 વીજભાર પણ હોઈ શકે. આમ આયન ઉપરના વીજભારને તેની વિદ્યુત સંયોજકતા કહેવામાં આવે છે. અને 3 અને 2 અને 1 અને 3 અને 2 પ્લસ અને માઇનસ. હવે આપણે લઈએ ઓક્સિજન લઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 1s2 2s2 2p4. મિત્રો, વિચારો, સ્થાયી રચના પ્રાપ્ત કરવી છે. ઓક્સિજન અધાતુ તત્વ છે અને અધાતુ તત્વ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે. અધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન હંમેશા મેળવે. કેટલા મેળવશે? મિત્રો, વિચારો. પી માં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? તો કે 6. અહીંયા પી માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4. 6 થવા માટે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. અને 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના -2 લખીએ તો 8 તો હતા જ, પરંતુ 2 મેળવ્યા એટલે 10 થઈ ગયા. 1s2 2s2 2p6. આ છેલ્લી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઓક્સિજનનું પણ -2 વીજભાર આવશે. મિત્રો, એટલે -2 વીજભાર આવ્યો, માટે એની વિદ્યુત સંયોજકતા થશે -2. આમ એની વિદ્યુત સંયોજકતા -2 થશે.
10મું હેલોજન સમૂહ લઈએ, યાને કે આપણે ક્લોરીન લઈએ, ક્લોરીન, એની વિદ્યુત સંયોજકતા કેટલી અમને ચર્ચા કરી. તો ક્લોરીન ઉપર કયો વીજભાર જોઈએ? -1. તેથી ક્લોરીન હોય, ક્લોરીન હોય, બ્રોમીન હોય કે આયોડીન, આ દરેક ઉપર -1 વીજભાર જ હોય છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. હવે 11મું લઈએ નાઇટ્રોજન. નાઇટ્રોજનની વિદ્યુત સંયોજકતા કેટલી? તો ઇલેક્ટ્રોન રચના આપણે ધ્યાનમાં લેવી પડશે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 7. તો 7ની ઇલેક્ટ્રોન રચના તમે નક્કી કરો. તો કઈ ઇલેક્ટ્રોન રચના આવશે? 1s2 2s2 2p5 સોરી 2p3 4 ને 3 7. ઓકે, હવે અષ્ટક રચના પૂર્ણ કરવી છે. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે, બે જ વિકલ્પ. પરંતુ નાઇટ્રોજન અધાતુ તત્વ છે અને અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવી અને ઇલેક્ટ્રોન મેળવીને કેટલા મેળવશે? આ જ નિયમ અષ્ટક રચના પ્રાપ્ત કરશે. અહીં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એટલે કે 2s2 2p6 પ્રાપ્ત કરવા માટે, p3 માંથી p6 બનાવવા માટે ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? ખૂટતા ઇલેક્ટ્રોન મેળવે કેટલા છે કે 3. તેથી એની ઉપર -3 વીજભાર. આમ નાઇટ્રોજન -3 નો તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2p6. ત્યાર પછી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, એટલે નાઇટ્રોજનની સંયોજકતા થશે -3. મિત્રો બરાબર તૈયાર કરજો. આમ તેનો વીજભાર એ એની સંયોજકતા સૂચવે છે, માટે આની વિદ્યુત સંયોજકતા થશે -3. તો પછી કોપર +2 લખીએ, તેની વિદ્યુત સંયોજકતા +2. ટૂંકમાં આયન ઉપરના વીજભારની જ વિદ્યુત સંયોજકતા કહેવામાં આવે અને એના મારફતે પોતે આયનિક બંધનું નિર્માણ કરે છે મિત્રો. તો આયનિક બંધ રચના વખતે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મિત્રો ઇલેક્ટ્રોન મેળવે. આ બાબત મેં બરાબર સમજાવી છે તમને. એટલે આયનિક બંધ માટે કૌશલનો અભિગમ પૂછે તો તમારે આ લખવાનું, વિદ્યુત સંયોજકતા પણ તમારે યાદ કરીને લખવાનું. અને ઉદાહરણો પણ મેં સમજાયા. એક સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ સમજાયું અને એક મેં તમને સમજાયું કયું? કેલ્શિયમ ક્લોરાઇડનું. એના મારફતે તમે સરળતાથી આ બધા સંયોજનો સમજાવી શકો છો. આ ઉદાહરણો પણ તમને યાદ આવે એટલા તમારી પરીક્ષામાં લખવાના. MCQ માટે અથવા તો જાહેર પરીક્ષા માટે જ અગત્યનું છે. એટલે મિત્રો આજે મેં અગત્યની ચર્ચા કરી. કેલ્શિયમનો રાસાયણિક બંધનો અભિગમ જો તમને પરીક્ષામાં પૂછે તો આ રીતે લખવાનું. આનું ઉદાહરણ 1-2 લખવાના. તમારે NaCl નું ઉદાહરણ લખવાનું અને CF2 નું ઉદાહરણ લખવાનું મિત્રો. ઓકે, જો 4 ગુણનું પૂછે તો CF2 નું ઉદાહરણ લખજો. જો 3 ગુણનું પૂછે તો માત્ર NaCl પણ આ લખવાનું એમાંથી અમારે ગમે તે ઉદાહરણ લખવાનું. ઓકે મિત્રો, તો આજનો ટોપિક બહુ જ અગત્યનો હતો. ગઈકાલનો પણ અભિગમ અગત્યનો હતો, આજનો ટોપિક પણ બહુ જ અગત્યનો હતો. હવે આવતીકાલે આપણે સહસંયોજક બંધ, આજે મેં આયનિક બંધ સમજાવી દીધું અને એની સંયોજકતાથી પોતે હંમેશા સંયોજન બનાવે એ પણ મેં તમને સમજાવ્યું હતું. છતાં ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં. દાખલા તરીકે M ઉપર +N વીજભાર છે અથવા A ઉપર +X વીજભાર છે અને B ઉપર -Y વીજભાર. આની સંયોજકતા X, આની સંયોજકતા Y, આની સંયોજકતા જેટલા B જોડાય, આની સંયોજકતા જેટલા A જોડાય એટલે આપણે લખીએ છીએ AYBX. સંયોજકતા એટલે શું? એની સાથે જોડાતા બીજા આયનની સંખ્યા. સંયોજકતા X, એની સાથે જોડાતા B ની સંખ્યા તો કે X. આની સંયોજકતા Y,
બી ની. તેથી બી સાથે જોડાતા બીજા ધન આયનની સંખ્યા y. દાખલા તરીકે લઈએ Mg+2 Cl-1. આની સંયોજકતા કેટલી? 2. એટલે મેગ્નેશિયમ સાથે ક્લોરીન કેટલા જોડાય? તો કે 2. આની સંયોજકતા કેટલી? તો કે 1. આની સંયોજકતા 1 છે, માટે મેગ્નેશિયમ સાથે 1 જોડાય, પણ 1 લખવાની પ્રથા નથી. ટૂંકમાં 2 અહીંયા જાય, 1 અહીંયા જાય, એટલે MgCl2 તરીકે પ્રાપ્ત થાય. હવે લઈએ આપણે Fe+2O-2. મિત્રો, Fe ની સંયોજકતા કેટલી? તો કે 2. તેથી Fe સાથે જોડાતા ઓક્સિજનની સંખ્યા 2. આની સંયોજકતા કેટલી? તો પણ 2. તેથી ઓક્સિજન સાથે જોડાતા Fe ની સંખ્યા 2. પણ અણુસૂત્ર લખીએ ત્યારે તત્વોનું પ્રમાણ લઘુત્તમ હોવું જોઈએ. અહીંયા તત્વોનું પ્રમાણ 2:2 છે. લઘુત્તમ પ્રમાણ 1:1 હોઈ શકે, માટે સાચું સૂત્ર બની જાય FeO. મિત્રો, તો આમ તમને વિદ્યુતીય સંયોજકતાને આધારે તમને સંયોજન પણ લખતા આવડે, જે મેં તમને શરૂઆતમાં 11 સાયન્સમાં શરૂ થઈ ત્યારે પાયાના ખ્યાલોમાં મેં 15 દિવસ સુધી પાયાના ખ્યાલો તમને સમજાવ્યા હતા, જેમાં મેં ધોરણ 10 સુધીનું તમામ પુનરાવર્તન કર્યું હતું. તે એમાં આનો ઉલ્લેખ પણ મેં કર્યો હતો, તમને અણુસૂત્ર બનાવતા પણ મેં શીખવાડ્યું હતું. મિત્રો, તો આજે આપણે એક અગત્યનો પ્રશ્નની ચર્ચા કરી કે કેસોલના રાસાયણિક બંધનનો અભિગમ, આયનિક બંધ માટે કેસોલનો અભિગમ. મિત્રો, આ પ્રશ્ન તૈયાર કરજો. અગત્યનો થિયરી માટે અગત્યનો છે, બાકી તો તમને MCQ માટે આવું પૂછી શકે. ઓકે, ધન્યવાદ.